ઓકે સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરમાં કંપની ફાઇનલ એકાઉન્ટની અંદર આપણે બેલેન્સ શીટ પાક્કા સર્વેની ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં પણ આપણે બેલેન્સ શીટ પાક્કા સર્વેની ચર્ચા કરીશું. કેમ? લાસ્ટ લેક્ચરમાં તમે આટલું ભણ્યા હતા મારી જોડે, અને આ લેક્ચરની અંદર આપણે ભણીશું આ એક ટોપિક હતો અને આ બીજો છે. હવે આની ચર્ચા કરવા માટે લાસ્ટ વખતનું થોડું રિવાઇઝ કરું તો પહેલા આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા કે ઘરેથી પૈસા લાવો, બિઝનેસમાં પૈસા લાયા, કેપિટલ કહેવાય, મૂડી કહેવાય. લાઈ દીધા, લગાઈને ભેગા કર્યા, રિઝર્વ સરપ્લસ, અનામતોને વધારો આવી ગયો. હજી પૈસાની જરૂર પડી, બોરો કર્યા, માર્કેટમાંથી ઉઠાયા. બીજી અધર લાયબિલિટી, બીજી જવાબદારી પણ હોય તો એ જવાબદારીને જોગવાઈ, લાયબિલિટી અને પ્રોવિઝનની વાત કરી. આ ત્રણ આઈટમ નીચે હતી, વચ્ચે ટ્રેડ પેયેબલ, વેપારી દેવાના હતું. આટલું શીખ્યા હતા, આટલું લાસ્ટ ટાઈમ પત્યું. હવે અહીંની વાત કરીએ તો પહેલા પૈસા લાયા, એમાંથી શું ખરીદ્યા? ફેક્ટરી ના યંત્રો, ફેક્ટરી પોતે, જમીન, ઘણા બધા વસ્તુ આપણે ખરીદી, જેને આપણે મિલકતો કહીએ છીએ, એસેટ્સ કહીએ છીએ. અને એ એસેટ્સ આપણી સ્થિર મિલકતો, ફિક્સ એસેટ જેને આપણે કહીએ છીએ. ફિક્સ, સ્થિર, સ્થિર મિલકતોની આપણે ચર્ચા કરીએ. ફિક્સ એસેટ તો બે ટાઈપના છે, એક દેખાય અને એક ના દેખાય. ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ. દ્રશ્ય, અદ્રશ્ય. દ્રશ્ય એટલે દેખાય, અદ્રશ્ય એટલે ના દેખાય. ટેન્જિબલ એટલે દેખાય, ઇન્ટેન્જિબલ એટલે ના દેખાય. બિલ્ડિંગ દેખાય, યંત્ર મશીનરી દેખાય, ફર્નિચર દેખાય, પણ ગુડવિલ, પાઘડી ના દેખાય. પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ ના દેખાય. સોફ્ટવેર ના દેખાય. સાહેબ દેખાય, કોમ્પ્યુટરમાં દેખાય આ સોફ્ટવેર, ભાઈ દેખાય, પણ એની કિંમત કેટલી વેલ્યુ એની એ ના ખબર પડે. એ ખરીદો 5 લાખનું સોફ્ટવેર, અહીંયા લખવું પડે 5 લાખનું સોફ્ટવેર આપણી મિલકત છે, જ્યાં સુધી ધંધો ચાલુ રાખીશું ત્યાં સુધી એ સોફ્ટવેર વાપરીશું, એકાઉન્ટ લખીશું એની અંદર. સો ધેટ ઇઝ ધી સોફ્ટવેર. ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ, દ્રશ્ય અને અદ્રશ્ય બે પ્રકારની સ્થિર મિલકતો હોય, ફિક્સ એસેટ્સ હોય. આપણે ગુજરાતીની ચોપડીમાં આ સ્થિર મિલકતને કાયમી મિલકત કરીને લખ્યું છે. કાયમી દ્રશ્ય મિલકતો, કાયમી અદ્રશ્ય મિલકતો. ધ્રુવેશ, કોઈક જગ્યાએ શબ્દ બદલાય ને તો મને ઇન્ફોર્મ કરતો રહેજે. અને વશિષ્ઠ તું પણ ઇંગ્લિશની અંદર ક્યાંક વર્ડ્સ મારા ચેન્જ થાય ને તો કહેતો રહેજે. અહીંયા હું કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બોલતો આવું છું. અમુક વખત મારો જો વર્ડ બદલાઈ જશે ને તો તારે મને કહેવાનું સર અહીંયા આ વર્ડ નથી, આ વર્ડ છે. એવું એટલા માટે કહેવાનું કે મારી જોડે ટેક્સ્ટ બુક નથી ઇંગ્લિશ મીડિયમની, અને જે છે બી તો બહુ ધ્યાન ગુજરાતી મીડિયમની જે છે ટેક્સ્ટ બુક, એમાં હું પાછું જોતો હોઉં તો મને ધ્યાન ના રહે. કારણ કે અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરવાની વાતો છે કે તમને આ જ હોય છે. હવે સ્થિર મિલકત ને કાયમી મિલકત બંનેનો અર્થ એક જ થાય, પણ લખવાનું કાયમી મિલકત. ધ્રુવેશ ઓકે? માઇક બંધ છે ધ્રુવેશ. હવે વિડીયો ચાલુ કર્યો છે. વિડીયો બંધ કરી દે, વિડીયો બંધ કરી દે, નહીં તો નેટ વધારે જશે અને અવાજ સંભળાશે નહીં. ચાલો, ફિક્સ એસેટ, કાયમી મિલકતો, જેમાં બે છે. હવે આપણે સમજીએ બીજી વાત, હજી આગળ એક વસ્તુ. આટલું તો ઠીક છે, તો આની વાર્તાને થોડું આગળ લઈ જઈએ કે ધંધામાં પૈસા લાયા, આ મિલકતો ખરીદી લીધી, કારણ કે ધંધો શરૂ કરવો છે, એના વગર મિલકત નહીં ખરીદાય. પછી શું કરીશ ખબર ને? ઇન્વેસ્ટમેન્ટ કરીશ, રોકાણ કરીશ, ક્યાંક પૈસા રોકીશ. હજી પૈસા છે ધારો કે મારી જોડે, તો શું કરીશ? ઇન્વેસ્ટમેન્ટ કરીશ, ક્યાંક રોકાણ કરીશ. હવે એ રોકાણ કરીશ ને તે પછી લખવું પડશે, ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લખવું પડશે. તો આ પહેલી આઈટમ છે જેની અંદર બે આઈટમો છે, એટલે મેં બે લખ્યા, આ એક અને બે. ત્રીજી આઈટમ હવે લખું છું.
ઇન્વેસ્ટમેન્ટ, જેમાં નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ અને ગુજરાતીમાં કહેવાય બિન ચાલુ રોકાણો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવાય, બિન ચાલુ રોકાણોની જે અહીંયા વાત થઈ રહી છે, તો ટેન્જિબલ ઇન્ટેન્જિબલ એસેટની વાત થઈ. હજી પૈસા છે તો ક્યાંક રોકો, ઇન્વેસ્ટમેન્ટ કરો, તો નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, બિન ચાલુ રોકાણો. તમારી જોડે હજી પૈસા છે તો કોઈને આપો, તમે લોન આપો કોઈને. પહેલા આપણી જોડે પૈસા આવ્યા તો આપણને જો જોઈતી હતી એ મિલકતો ખરીદી લીધી, એસેટ ખરીદી લીધી. હજી પૈસા છે તો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરે, હજી પૈસા છે તો તમે કોઈને લોન આપો, લોન એન્ડ એડવાન્સીસ. લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાના પૈસા તમે રોક્યા, ધંધામાં નાખ્યા, તમે કોઈને આપ્યા. અહીંયા તમે લોન લીધી હતી એટલે ઉછીના નાણાં, બોરોઈંગ કરેલું, અહીંયા તમે લોન આપી છે. સિમ્પલ. જો કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થયા ને બોસ, લોકો એમ કે છે આ તમને યાદ કેવી રીતે છે, ક્વેશ્ચન માર્ક હશે એ લોકોના મગજમાં, તમે ફટાફટ બોલતા હશો. સાહેબ ખબર છે, ઉભા રહો, શાંતિથી વિચારો. હા હા ઓકે, અહીંયા આ બરાબર ને ધ્વેશ? હા ઓકે. બરાબર. અને છેલ્લી વસ્તુ, બરોબર. છેલ્લી વસ્તુ 1 2 3 4 પત્યું. પાંચમી આઈટમ કઈ? અરે સાહેબ, અધર નોન કરંટ એસેટ. અન્ય બિન ચાલુ મિલકતો. સિમ્પલ. આ 5 આઈટમો થઈ. અને મેં તમને કીધું છે, જેવી રીતે અહીંયા આ 3 આઈટમ ક્લિયર થઈ ગઈ એટલે નીચેનો વાંધો ના આવ્યો. અહીંયા પણ એવું જ છે, જો આ 5 આઈટમ ની ખબર પડી ગઈ તો નીચે કોઈ ચિંતા છે જ નહીં. 6 એ 6 એમાંથી 3 તો આ જ આવવાની. આ છેલ્લી જે 3 દેખાય છે સેમ ટુ સેમ નીચે ઉતારો મારવાનો છે. આ લોંગ ટર્મ લાંબા ગાળા માટે, આ ટૂંકા ગાળા માટે. પહેલું નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, કરંટ ઇન્વેસ્ટમેન્ટ. બિન ચાલુ રોકાણ છે તો ચાલુ રોકાણ. લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સ, તો નીચે શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સ. અહીંયા કહેવાય લાંબા ગાળાની લોન અને ધિરાણ, તો નીચે કહેવાય ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અધર નોન કરંટ એસેટ, તો નીચે કહેવાય અધર કરંટ એસેટ. અન્ય બિન ચાલુ મિલકત છે તો નીચે કહેવાય અન્ય ચાલુ મિલકતો. આના આધારે જ છે. 3 આઈટમ તો એકદમ ઈઝીલી આવડી જાય. તો આ 1 2 અને 3, આ 3 ઉપરથી આ નીચેની 3 આઈટમો આપણી બની ગઈ. હવે વાત આવે છે વચ્ચેની આઈટમ. આના જેવું ટ્રેડ પેબલ, વેપારી લેણા. વેરી ગુડ. અહીંયા ટ્રેડ રિસીવેબલ, વેપારી લેણા. ચલો આટલું તો ઠીક છે. હવે સર હજી 2 આઈટમ બાકી. કેવી રીતે? આ 3 થઈ, 4 થઈ, અહીંયા 6 લખેલી છે તો ઉપર અને નીચે એક એક લખવી પડશે. એક અહીંયા અને એક અહીંયા.
તો સમજીએ, અહીંયા જે આઈટમ છે એને કહેવાય છે ઇન્વેન્ટરી. માલ સામગ્રી, આને કહેવાય માલ સામગ્રી. અને તમને લોકો આ ભાગમાં મારી જોડે હતા, છેલ્લો લેક્ચર લીધો ને ત્યારે આ બધું શીખવાડતો હતો, અને હવે તમને થોડુંક લાઈટ વધારે થશે કે હા સર બરાબર સમજી ગયા. તમે કેમ આવું લખતા હતા ને અડધું અડધું એ હવે ખબર પડી ગઈ. અને છેલ્લું વચ્ચે અહીંયા કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ સામે કહેવાય રોકડ અને રોકડ સમકક્ષ. પતી ગયું. આ ટ્રેડ રિસીવેબલ, અહીંયા ટ્રેડ પેબલ. જો એની વાત કરું તો બિલ્સ પેબલ, ક્રેડિટર. બિલ્સ પેબલ નો મીનિંગ થાય છે દેવી ઊંડી, લેણદારો. આની અંદર એનું ઊંધું અહીંયા લેવાના છે. લેણી ઊંડી, બિલ્સ રિસીવેબલ, ડેટર્સ, લેણી ઊંડી, દેવાદારો. આની અંદર દેવી લેણી ઊંડી ને દેવાદારો આવે. બિલ્સ રિસીવેબલ, ડેટર્સ, જેની જોડે મારે પૈસા લેવાના છે. અહીંયા ક્રેડિટર, પેમેન્ટ કરવાનું છે, લેણદાર કહેવાય. બિલ્સ પેબલ, દેવી ઊંડી. લખવાનું નથી, સમજવા લખ્યું છે. એક્ઝામમાં આવે તો આપણે એવું નામ દેખાય તો શું કરવાનું, આની અંદર નાખી દેવાનું, જેમાં જે આવતું હોય એ. ઈઝી છે, એકદમ ઈઝી છે. અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, રોકડ અને રોકડ સમકક્ષ. એટલે રોકડ, આપણી જોડે રોકડ પડ્યા છે, બેંકમાં પડ્યા છે, ચેક છે, કોઈનો ચેક આયેલો પડ્યો છે, આ બધી પરિસ્થિતિ આવડે. તો અહીંયા આખું પાક્કું સર્વે બેલેન્સ શીટ 100% કમ્પ્લીટ થાય છે. લાસ્ટ લેક્ચરમાં આ કર્યું હતું, આ લેક્ચરમાં આ કર્યું, અને ગેરંટી આપું છું આ બે લેક્ચર તમે જોઈ લેશો ને, તમારી ટેક્સ્ટ બુકમાં ચોપડીમાં આપેલા બધા દાખલા તમને આવડશે. એક દાખલો છોડીને, એક જ સમ છોડીને, છેલ્લો સમ આપેલો છે એ, બાકી બધા તમને આવડશે. આટલું કર્યા પછી બે લેક્ચરના આધારે તમે આ બધું કરી શકશો. પણ હા, જો મારા બાકીના લેક્ચર પણ કરી લેશો તો પછી કોઈ બી ખૂણેથી કોઈ બી પ્રશ્ન પૂછે તમને બધું આવડશે. હવે એ જવાબદારી તમારી છે કે મારા બધા લેક્ચર્સ જોવા અને કામ કરવું. પણ તમે લોકો લકી એટલા છો, તમે બે લકી છો. તમે બે લકી છો. કેમ લકી છો એનું રીઝન કહું તમને. બંને ભણો છો, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેના આધારે અમુક કોન્સેપ્ટ ક્લિયર થાય, મજા આવે. અમુક વસ્તુ ક્યાંક યાદ રહે, અમુક વસ્તુ ક્યાંક યાદ રહે, તો તમને યાદ આવી જાય આવું કંઈક હતું, લખ આવી. ઠીક છે, અહીંયા હું લેક્ચરને સ્ટોપ કરું છું, જેથી આપણું બેલેન્સ પાક્કું સર્વે પતી ગયું. અહીંયા આપણે સ્ટોપ કરીએ. કન્ફર્મ, કમ્પ્લીટ. બાય.